નમસ્કાર મિત્રો જયરાજ આહિર અંતે જેલ હવાલે મહુવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. શું થયું? જામીન કેમ ન મળ્યા? વિસ્તારથી વાત કરું. ગુજરાતમાં 29 ડિસેમ્બર બાદ જયરાજ આહિરની ચર્ચા તેજ છે. નવનીત બાલદિયા પર હુમલો થયો, તેણે આરોપ આક્ષેપ જયરાજ આહિર પર લગાવ્યા અને બીજા સમન્સમાં પૂછપરછ બાદ જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી. જયરાજ આહિરની ધરપકડ આમ તો શનિવારની વાત, રવિવારે મોટાભાગે કોર્ટનું કામ બંધ રહેતું હોય છે, પરંતુ મોટો કેસ અને આ બાબતની સુનાવણી ચાલી, રજૂ કરવામાં આવ્યા જયરાજ આહિરને કોર્ટમાં અને સરકારી વકીલે ખૂબ જ જબરદસ્ત દલીલો કરી હતી અને જામીન માગવામાં આવ્યા પરંતુ મળ્યા નથી. જામીન અરજી ફગાવી દેવામાં આવી છે અને આ સાથે પોલીસે રિમાન્ડ માંગ્યા નથી, એટલે કે જયરાજ આહિર હવે જેલ હવાલે થયા છે. જયરાજ આહિર જેલ હવાલે ગયા છે, પરંતુ સૌથી અગત્યની બાબત એ છે કે 109(1) કે જે હત્યાના પ્રયાસની કલમ છે એ આ સમગ્ર કેસમાં છે. આ જ કારણોસર જામીન મળવા જટિલ છે. આ સહિતની અન્ય કઈ કઈ કલમો છે તેના પર આપણે એક વખત નજર કરી લઈએ. 109(1) ભારતીય દંડ સંહિતા 2023ની કલમ, જે જૂની આઈપીસીની કલમ 307ની સમકક્ષ છે, જે હત્યાના પ્રયાસ સાથે સંબંધિત છે. 10 વર્ષ સુધીની કેદ દંડની જોગવાઈ છે. આ કૃત્ય ઈજા પહોંચાડે છે તો સજા આજીવન કેદ પણ હોઈ શકે. બીએનએસ 117(2) બીએનએસની કલમ 117(2) એક મુખ્ય જોગવાઈ છે જે વ્યક્તિને ઈરાદાપૂર્વક ગંભીર ઈજા પહોંચાડવાના ગુનાને વ્યાખ્યાયિત કરે છે. ગંભીર ઈજા એટલે એવી ઈજા જે કાયમી શારીરિક નુકસાની પહોંચાડે અથવા જીવને જોખમમાં મૂકે. બીએનએસ 118(1) જો કોઈ વ્યક્તિ ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડે છે જેનાથી મૃત્યુ થવાની સંભાવના હોય, 3 વર્ષ સુધીની કેદ અને 20,000 સુધીનો દંડ અથવા બંને છે. બીએનએસ 190 ગેરકાયદેસર સભા તે સંબંધિત છે, જે જણાવે છે કે સભાનો દરેક સભ્ય સામાન્ય વસ્તુને આગળ ધપાવવા માટે, વધારવા માટે કરવામાં આવેલા ગુના માટે દોષિત છે. બીએનએસ 191(2) બીએનએસ 191(2) સાદા રમખાણોના ગુના માટે સજા જણાવવામાં આવી છે. જો રમખાણોમાં ઘાતક હથિયારોનો ઉપયોગ ન હોય તો આવા ગુનાના દોષિતોને 2 વર્ષ સુધીની કેદ અથવા દંડની સજા આપવામાં આવે છે. એટલે કે અતિ મહત્વની બાબત એ છે કે આપણે જોયું કે કયા કયા દંડની જોગવાઈ છે. જોઈએ આવનાર દિવસમાં તેઓ ક્યારે બહાર નીકળે છે, ક્યારે જામીન મળે છે, વધુ શું અપડેટ સામે આવે છે. ગુજરાત તક જોતા રહો, આપના સુધી માહિતી પહોંચાડતા રહીશું. ધન્યવાદ.